સામાજિક ક્રાંતિના મસાલચી અને શિક્ષણના પ્રત્યેના એવા ફૂલે દંપતીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની માંગ હવે તેજ બની છે। આજે સુરતમાં સમસ્ત માળી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિશાળ જમાવટો કરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાજ્યના તમામ 34 જિલ્લા મથકો પર શરૂ થયેલી આ મુહિમ હેઠળ સુરતના માળી સમાજના આગેવાનોએ ફૂલે દંપતીના ઐતિહાસિક યોગદાનને સન્માનવાની માંગ કરી છે। સુરતની કલેક્ટર કચેરી આજે માળી સમાજના ભાઈ બહેનો અને અગ્રણીઓથી ઉભરાઈ ગયું હતું। નિમિત્ત હતું કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાતના નેતૃત્વમાં આજે રાજવ્યાપી મુહિમ અંતર્ગત સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। માળી સમાજના આગેવાનોનું કહેવું છે કે શિક્ષણ અને સામાજિક સુધારણા ક્ષેત્રે ફૂલે દંપતીએ જે પાયાનું કાર્ય કર્યું છે તે ભારત માટે ગૌરવ સમાન છે। તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ માંગ રજૂ કરવામાં આવી હતી, જેના અનુસંધાને આજે 27 ફેબ્રુઆરીએ રાજ્યના 34 જિલ્લાઓમાં એક સાથે આવેદનપત્ર પાઠવીને આ માંગને વધુ બુલંદ બનાવવામાં આવી હતી। સુરત અઠવાગેટ સ્થિત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટેલા સમાજના લોકોએ એક સુરે જણાવ્યું હતું કે ફૂલે દંપતીના બલિદાન અને કાર્યોના નક્કર પુરાવાઓ સાથે આ રજૂઆત કરવામાં આવી છે। આગામી દિવસોમાં જો આ માંગ પૂરી નહીં થાય તો મુહિમને વધુ ઉગ્ર બનાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હું ડોક્ટર શામરાવ ફૂલે अखिल भारतीय मारी महासंघ गुजरात प्रदेश अध्यक्ष અને સુરત મહાનગરપાલિકાનો પૂર્વ કોર્પોરેટર। આજે મહાત્મા જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે એમને મરણોત્તર ભારત રત્ન પુરસ્કાર મળે એના માટે ગુજરાત પ્રદેશ માળી સમાજ તરફથી કલેક્ટરશ્રીને આયોજન આપવા માટે અમે એકત્રિત થયા હતા તમામ હોદ્દેદારો। મહાત્મા જ્યોતિબા ફૂલેજીને મહાત્મા ગાંધીએ કીધું હતું કે આ દેશના મહાત્મા હું નથી પણ તમે છો। એવા મહાત્મા ગાંધી મહાત્મા જ્યોતિબા ફૂલેને મહાત્માની પદવી આપી હતી અને સાવિત્રીબાઈ ફૂલે આ દેશની પહેલી શિક્ષિકા છે। જો સાવિત્રીબાઈ ફૂલે ન હોત તો આ દેશના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ આ મહિલા બની નહીં શક્યા હોત। એવા મહાનુભાવોને ભારત રત્ન પુરસ્કાર મળે એવી અમારી તમામ સમાજ વતી લાગણી છે। અને વિશેષતા આ માળી સમાજ નથી, એમને બહુજન સમાજ માટે કામ કર્યું છે। માળી હોય, કેલી હોય, ચમાર હોય, સુતાર હોય, તમામ સમાજ માટે કામ કર્યું છે। એટલે તમામ સમાજ વતી એમના માટે માગણી પૂરા ભારતમાંથી ઉઠી છે। માજી નગર સેવક રત્નાબેન શામરાવ ફૂલે, મહાત્મા જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે। આજે સાવિત્રીબાઈ ફૂલે આજે પ્રથમ શિક્ષિકા બન્યા એના માટે જ બધી મહિલા ઘરમાંથી બહાર નીકળતી નહોતી। આજે મહિલા કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ વકીલ છે, તો અમને બહુ આનંદની વાત છે। આ તો પુરસ્કાર મળવું જ જોઈએ। ગર્વનું એવું છે કે આજે મહિલા માટે તો બહુ જ કરેલું છે કે મહિલા ઘરમાંથી બહાર નીકળતી નહોતી, આજે પોતાના પદ પર ઊભા છે બધી મહિલા। મેં તો કેવું છે ને, કોર્પોરેટર છે, વકીલ છે, એન્જિનિયર છે, ડોક્ટર છે, ટીચર છે, તો આ તો બહુ આનંદની જ વાત છે અમારા માટે। તો પુરસ્કાર તો મળવું જ જોઈએ। ભાવિકભાઈ રામી, અધ્યક્ષ સમસ્ત માલી સમાજ મહામંડળ ગુજરાત। ભારત દેશના માલી સમાજની ઘણા વર્ષોથી માગણી છે કે અમારા આદર્શ, અમારા આરાધ્ય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જોઈએ। આઝાદીના 80 વર્ષો થઈ ગયા, પરંતુ જેટલી પણ સરકાર આવી છે તેમને હજી આ નિર્ણય લેવામાં ઉદાસીનતા સેવી રહ્યા છે। અને તેના જ અનુસંધાને ગુજરાતના 34 જિલ્લા મથક ઉપર અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે રજૂઆત કરી છે કે સત્વરે સરકારશ્રી આ નિર્ણય લે। અને તેના જ અનુસંધાને આજે અમે સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે રજૂઆત કરી છે કે અમારા આરાધ્ય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જોઈએ।